હેલો ફ્રેન્ડ્સ, મિત્રો આજે હું તમને એક 7 ફૂટ બાય 7 ફૂટ વોર્ડરોબ કબાટ કેવું કરવું અને કેટલામાં તૈયાર થશે તેની જાણકારી આપીશ. આ સ્લાઇડિંગ વોર્ડરોબ છે. વોર્ડરોબની બહાર અમે લેમિનેટ લગાવ્યું છે, જે ડાર્ક અને લાઇટ લેમિનેટમાં ડિઝાઇન તૈયાર કરી આપવામાં આવી છે. આ કબાટમાં અમે 2 પાર્ટ પાડ્યા છે. જેન્ટ્સ અને લેડીઝનો અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, જેથી જરૂરિયાત પ્રમાણે બધી જ વસ્તુ આવી જાય. કબાટની નીચે ડ્રોવર પણ આપ્યા છે, જે બહારથી ખુલી જાય એ રીતે. આ કબાટની અંદર વપરાયેલ મટીરિયલની વાત કરું તો પ્લાઉડમાં 19 mm, 12 mm અને 25 mm બોર્ડ વપરાયેલ છે. લેમિનેટમાં અંદરની સાઈડ ઇનર લેમિનેટ અને બહારની સાઈડ 1 mm લેમિનેટ લીધેલ છે. હાર્ડવેરમાં વાત કરીએ તો સ્લાઇડિંગ ચેનલ, ડ્રોવર ચેનલ, કન્સીલ હેન્ડલ લગાવવામાં આવેલ છે. હવે મટીરિયલ અને લેબર બંનેના રેટની વાત કરીએ તો 600 રૂપિયા મટીરિયલ રેટ અને 350 રૂપિયા મિસ્ત્રી લેબર રેટ લઈ શકાય. લેબર રેટ 300થી 350 રૂપિયા સુધીનો બજારમાં ચાલે છે, જેમાં આપણે 300 રૂપિયા લઈને ચાલીએ અને મટીરિયલ રેટ 600 રૂપિયા લઈને ચાલીએ. હવે 7 ફૂટ બાય 6 ફૂટનું વોર્ડરોબ બનાવવાનું છે, તો 7 × 6 બરાબર 42 અને 600 આપણે 900 રૂપિયા સ્ક્વેર ફૂટ જે ભાવ લેબર રેટ અને મટીરિયલ ગણ્યો તે, એટલે કે 42 × 900 બરાબર 37,800. તો મિત્રો તમે જોયું 37,800માં તમને એક સારું એવું 7 ફૂટ બાય 6 ફૂટનું વોર્ડરોબ બની જાય છે. મટીરિયલની વાત કરીએ તો મટીરિયલમાં તમને પ્લાઉડ જે 8 ફૂટ બાય 4 ફૂટની શીટ આવે છે, જે 50% વોટરપ્રૂફ લઈને ચાલી શકો છો, જેનો 65 રૂપિયાથી લઈને 75 રૂપિયા સુધીનો ભાવ ચાલે છે બજારમાં. 25 mm તમે પ્લાયબોર્ડ તમને 185 રૂપિયા ભાવથી મળી જાય છે. અંદરનું લેમિનેટ, ઇનર જે લેમિનેટ કહીએ છીએ તે 350 રૂપિયાથી 450 રૂપિયા સુધીમાં મળી જાય છે. બહારનું લેમિનેટ 1 mm થિકનેસવાળું 1500થી લઈને 1800 રૂપિયામાં સારી એવી કંપનીનું બજારમાં મળી જાય છે. એટલે કે 38,000થી લઈને 40,000 સુધીમાં સારું એવું તમને વોર્ડરોબ બની જાય છે. આઈ હોપ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.